જૂનાગઢના લોકોની સુવિધા માટે જૂનાગઢના ખામધોળમાં બનેલું CSC સેન્ટર લાખોના ખર્ચે બનીને તૈયાર તો થઈ ગયું છે, પરંતુ લાખોના ખર્ચે બનેલું આ CSC સેન્ટર હાલ તો ધૂળ ખાઈ રહ્યું છે। દલિત પરસાણા વિપક્ષ નેતા મહાનગરપાલિકા જૂનાગઢ આપણે જોઈએ કે ખલીલપુર રોડ ખાતે જે મોટું આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવેલ છે અને એક યોગા સેન્ટર બનાવવામાં આવેલ છે। આ જે છે એ લોકોના આરોગ્ય માટે સુવિધાઓ માટે બનાવવામાં આવેલું છે। આના માટે સ્ટાફની પણ ભરતી થઈ ગઈ છે, આના માટે અંદર સાધનો પણ મૂકી દેવામાં આવી છે। આજે 5 થી 6 મહિના જેવો સમય થઈ ગયો આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈને ધૂળ ખાઈ રહ્યું છે। આપણે જોઈએ કે એક બાજુ શાસક પક્ષ દાવા કરે છે કે અમારી સરકાર છે, અમે સુવિધાઓ આપશું, એને બદલે આજે 6 મહિનાથી લોકો આરોગ્યની સુવિધાઓ અને જે યોગના સાધનો છે એ ધૂળ ખાઈ રહ્યા છે, લોક ઉપયોગી નથી થતા। તો આ શાસકોની ઉદાસીનતાને લીધે આજે આવડું બધું જે કરોડો રૂપિયાનો ખર્ચ કરેલો છે આ બિલ્ડિંગો એમને ધૂળ ખાઈ રહ્યા છે। અણઆવડતને હિસાબે માત્ર ખાલી ચાલુ કરવાના વાકે આ બિલ્ડિંગો પડી રહ્યા છે। અને અમે આરોગ્ય અધિકારીને પણ જાણ કરી હતી, ત્યારે એને કીધું કે ઉપરથી કંઈક મંજૂરી બાકી છે, તો ખરેખર આવી મંજૂરીઓ અગાઉ લઈ લેવી જોઈએ, જેથી કરીને તાત્કાલિક આજે આરોગ્ય કેન્દ્ર છે એમાં લોકોને સિવિલ ખાતે ધક્કા ન થાય અને CHC સેન્ટર બને તો અહીંયા ડાયાલિસિસ થી માંડીને તમામ જે સુવિધાઓ હોય છે એમાં ઊભી થઈ શકે, લોકો અહીં પ્રાથમિક આરોગ્ય અને CHC હોય તો પ્રાથમિક સારવારો લઈ શકે, દૂર સુધી ધક્કા ન ખાવા પડે। અને આવડો બધો જ્યારે પ્રજાના ટેક્સમાંથી ખર્ચો કર્યો છે તો આ લોક ઉપયોગી તાત્કાલિક એમને કોઈ ઉદ્ઘાટનની રાહ જોયા વગર તાત્કાલિક આને ચાલુ કરવું જોઈએ। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।